માટે. અને હું પાછું જો બહુ નિખાલસપણે કહું, તમે અમારી સંસ્થામાં જ આપો એવું નથી. તમને જ્યાં જોવા મળે ને ત્યાં બધે આપવું. કદાચ પાછો મનમાં એમ થાય કે આ બાપુ પોતાનું જ નહીં, અહીંયા ઘણી ગૌશાળાઓ છે. અમારા મહિલા મંડળની ઘણી બહેનો આજ ગાયોની સેવા કરવા માટે ગઈ છે, નથી આવી. તમે કઈ ત્યાં અમારી કૃષ્ણકામ ધેનુ ગૌશાળા સુધી કઈ ચારો ન પહોંચાડી શકો. આ દુનિયાની અંદર એવી ઘણી બધી રખડતી ભટકતી ગાયો છે, એની સેવા કરો. જે સેવા કરે છે એને સપોર્ટ કરો. અરે નંદના નેહડામાં રેતી ગોકુળની ગાવડી. અરે નંદજીના નેહડામાં રેતી ગોકુળની ગાવડી. અને જે સત્ય છે ને એ બહુ દુઃખી છે આજકાલ. હું ઘણી વાર કહું કે આ દુનિયાની અંદર સત્ય સ્વરૂપ ગાય છે. આ બીજા બધા પશુ છે ને એ પછી અવતર્યા છે. સમંદર મંથનની વખતે સાહેબ ગાય પહેલા આપી છે. ભગવાનના જીવનની વ્યવસ્થા એવી છે, ભગવાનના ઘરની વ્યવસ્થા એવી છે મેરે ભાઈ બહેન, કે એણે ભૂખ પછી બનાવી છે, એણે અન્ન પહેલા બનાવ્યું છે. ભગવાનના ઘરની વ્યવસ્થા એવી છે કે એણે તરસ પછી બનાવી છે, પાણી પહેલા બનાવ્યું છે. આપણા ભજનોની અંદર લખાણું છે કે હેજી ગુરુજી પૃથ્વીમાં જેથી નહોતો આધાર તેથી 50 કરોડમાં પાણી. આખી દુનિયાની અંદર સાહેબ પાણી પાણી હતું, તરસ પછી બની છે. અન્ન પહેલા ઉગ્યું છે, ભૂખ પછી બનાવી છે. આ ઈશ્વરના ઘરની વ્યવસ્થા છે. અને એટલા માટે ગાય પ્રાણીમાં નથી આવતું. એ તો હવે આપણે અને એ બધું ભેળવી દીધું છે. હવે તો શું કહું તમને, બાકી આ ગાય છે એ પ્રાણીઓમાં છે જ નહીં. ગાય તો આખા જગતની માં છે. હું ઘણી વાર તમને એવું કીધા કરું કથાની અંદર કે તમે રામને પૂજો ને તો રામ જ રાજી થાય, રામાપીરને પૂજો તો રામાપીર જ રાજી થાય, હનુમાનજીને પૂજો તો હનુમાનજી જ રાજી થાય, માતાજીને પૂજો તો માતાજી જ રાજી થાય. પણ મારે તમને કહેવું છે, એક ગાયને પૂજી લ્યો ને 33 કરોડ દેવ રાજી થાય. સાહેબ એના પૂછડે ગંગાજી હાલી આવે. તમે શું માનો છો ગાય? પણ સત્ય કલયુગની અંદર સત્ય દુઃખિત થાય, પરાજિત નથી થતું. દુઃખી જરૂર હોય સત્ય, અને તમે સત્યના માર્ગે હાલશો એટલે દુઃખી બહુ થાઓ, પણ એમાં મૂંઝાવાનું ન હોય. કઈ થોડો ઘણો સમય દુઃખ હોય, સુખ ને દુઃખ તો તડકા છાયા સ્વરૂપ છે મેરે ભાઈ. સત્ય સ્વરૂપ ગા છે એ દુઃખી છે. અને આજ મારે બહુ કરુણતા સાથે કહેવું પડે કે આ જગતની અંદર બે બહુ દુઃખી છે, ગા અને બા. અને એ જો બા દુઃખી ન હોય ને તો ભારત વર્ષમાં વૃદ્ધાશ્રમ ન ખુલે. ગરીબ માણસોના મા બાપ કોઈ દિવસ વૃદ્ધાશ્રમમાં નથી જતા, લખી રાખજો. કદાચ તમને મારું બોલવું કડવું લાગતું હોય, પણ આ બહુ નગ્ન સત્ય છે. આપણો ટોપિક એ ચાલે છે કે સંતની ક્ષણ ન બગાડવી, અન્નનો કણ ન બગાડવો. એક અન્નનો કણ તમારા થાળીની અંદર હોય અને એવા 100 માણસો નીકળી જાય, કોળીઓ નીકળે, અને એ કોળીઓ તમે ભેગો કરો ને એમાં 10 માણસ બીજા જમી જતા હોય. તમારા થાળીની અંદર 32 પ્રકારના ભોજન આવે ત્યારે એવું માની ન લેવું. આ ભારત વર્ષની અંદર ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે એ સાહેબ વડાપાવ ખાઈને હુઈ જાય છે. એટલે તમારી થાળીની અંદર જ્યારે ભોજન આવે ત્યારે 100 વાર વિચાર કરવો કે મારે આમાં જૂઠું ન છોડાય, એઠું ન મુકાય. સંતની ક્ષણ નહીં, અન્નનો કણ નહીં, સાધુની ક્ષણ નો બગાડવી. ઘણા અમારી પાસે આવીને કે બાપુ કઈક વેપાર વધારવાનો થોડોક મંત્ર આપી છો. એટલે અમે થોડા ગામડે ફરીએ, મંત્ર બોલ્યા ન કરી. નહીં, કર્મ કરના પડેગા. કર્મ તો કરવું પડશે.
મહેનત કરવી પડશે, ફળ ઈશ્વર ઉપર છોડી દીધું. બસ અહીં એક જાંજરિયાના ભરોસે બેઠા છે, બધું થઈ જાય યાર. એની ઉપર ભરોસો હોય બધું શું ન થાય છે. લુગડાના ઢીંગલા જો ધૂણી શકતા હોય, આ તો કૃષ્ણની કથા છે.